ભારતીય ક્રિકેટ મહિલા ટીમની રાધા યાદવે એલએમબી ગ્રાઉન્ડ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીનની મુલાકાત લીધી હતી. વિશ્વ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર સ્પિનર રાધા યાદવે એલએમબી ગ્રાઉન્ડ ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને વડોદરામાં મહિલા ક્રિકેટના વિકાસ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ ગણીને જોવામાં આવી રહી છે. મુલાકાત દરમિયાન પ્રણવ અમીને રાધા યાદવની સિદ્ધિઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે રાધા યાદવ આજે તમામ યુવતીઓ માટે જીવંત પ્રેરણારૂપ બનીને ઉભરી આવી છે, જેઓ ક્રિકેટમાં કરિયર બનાવવા માંગે છે. ભારતીય મહિલા ટીમના વર્લ્ડ કપ વિજયથી દેશભરની દીકરીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જાગ્યો છે અને રાધા તેનું સૌથી સુંદર ઉદાહરણ છે. તેમણે વધુમાં ખાસ ભાર મૂકતા જણાવ્યું કે કોઈ પણ ટેલેન્ટેડ યુવતી કે દીકરીને ક્રિકેટમાં આગળ વધવા માટે જો સપોર્ટની જરૂર હોય તો બીસીએ અને હું વ્યક્તિગત રીતે હંમેશા તેમની પડખે ઊભા રહીશું. રાધા યાદવે પણ આ મુલાકાતમાં પોતાની શરૂઆતના દિવસોની યાદોને તાજી કરી હતી. તેણે કહ્યું કે મારી ક્રિકેટ યાત્રા એલએમબી ગ્રાઉન્ડથી જ શરૂ થઈ હતી. પિતાજી મને મુંબઈથી વડોદરા લાવ્યા અને અહીં મને પ્રથમ તક મળી. કોચ ગીતા ગાયકવાડ અને એલમ્પિકના તમામ સ્ટાફે મને એટલો સપોર્ટ અને પ્રોત્સાહન આપ્યું કે આજે હું આંતરરાષ્ટ્રીય સ્તરે રમી રહી છું. વડોદરામાં એલએમબી ગ્રાઉન્ડ મારા માટે સૌથી સુરક્ષિત અને સપોર્ટિવ જગ્યા રહ્યું છે. મુલાકાત દરમિયાન બીસીએ દ્વારા વડોદરામાં મહિલા ક્રિકેટને વધુ મજબૂત બનાવવા આગામી દિવસોમાં ખાસ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતથી વડોદરાની અનેક નવી પેઢીની યુવતી ખેલાડીઓમાં નવો જોશ ભરાયો છે અને રાધા યાદવ જેવી સફળતાની વાર્તા હવે વધુ નજીકથી દેખાઈ રહી છે. so much sir for congratulating और मैं एक स्टोरी कहना चाहती हूँ सर का ही ग्राउंड है एलिम्पिक और जब भी मैं यहाँ पे आती हूँ मुझे ऐसा लगता है कि मैं घर आ गई वापस और मतलब मैं हमेशा लुक फॉरवर्ड करती हूँ कि एलिम्पिक ग्राउंड आना है, प्रैक्टिस करना है और सारी फैसिलिटीज होती है तो आई एम रियली ग्रेटफुल एंड थैंकफुल. Thank you so much. No, I think it is a matter of great pride for Baroda. Radha has represented Baroda and in the Indian team. It's great pride that they have won the World Cup, defeating Australia and South Africa on the way. और ये inspiration बहुत लोगों के लिए है. I think youngsters will see the way it has come up, and I'm glad to see that more youngsters and more girls take part in sporting activities and dream and have dreams like what Radha has done. And it's going to be very inspirational, and we're very proud of her, and we wish her all the best. Thank you so much. All the best, sir. Take care.